તો આપણે અત્યારે આ સત્સંગ સાંભળતા શ્વાસ તરફ નાભી તરફ ધ્યાન છે ને આ સંભળાય છે તો એ શું કહેવાય એટલે તમારે એનું ઓબ્ઝર્વેશન બરાબર કરવાનું. જ્યારે શ્વાસમાં છો ત્યારે તમે સાંભળતા નથી અને સાંભળો છો ત્યારે શ્વાસમાં નથી. એ તમારે એનો તફાવત કરવાનો. પેલા બે એકારે નહીં થાય. એટલે જે સમયે તમારા કાનમાં અવાજ જાતો હશે એના તરફ એટેન્શન હશે તો શ્વાસ ઉપર નહીં હોય, અને શ્વાસ ઉપર હશે તો આ સાંભળવા ઉપર નહીં હોય. એટલે આ તમારે જોવાનું ક્યાં છે. હા એટલે તમે જે જગ્યા છે ને એને ખબર પડવી. ભાઈ ડ્રાઇવિંગ થાય છે અને સંભળાય છે, તો ઈ ડ્રાઇવિંગ તો મિકેનિકલ છે. ડ્રાઇવિંગ માટે તમારે કઈ જાગૃતિ આમ જ્યારે જરૂર પડે ત્યારે ઓટોમેટિક મિકેનિકલ પાર્ટ છે, એટલે એ બી બરાબર છે. આ તો એક ઉપર તમારું ધ્યાન છે અને પાછું એ ટાઈપની વસ્તુ. અને કે અત્યારે તમે ભલે ડ્રાઇવિંગ કરતા હો પણ તમારો એક એરો અંદર હોય અને પછી તમે કરતા હો તો એક અલગ વસ્તુ થાય. આમાં ઓલું મિકેનિકલ થાય છે, બાકી સાંભળવાની પ્રક્રિયા કાનમાં શબ્દો જાય છે એ ટાઈપ હાલે. એટલે બે આપણને લાગતું હોય ત્યાં એક મિકેનિકલ હોવાની શક્યતા ખરી, અથવા તો એકમાં જ હોય ને આપણે વારે વારે આમ થતા હોય આપણને બે લાગતું હોય. એટલે એટેન્શન એક વખત, પછી તમે એનો અભ્યાસ ડબલ એરોનો એટેન્શનનો અભ્યાસ કરો અને તમારા સબકોન્શિયસ અનકોન્શિયસમાં વહી જાય, પછી બીજું ડાયમેન્શન હાજરીની પણ ઇન્ટેન્સિટી હોવી જોઈએ. અત્યારે સામાન્ય હાજરી હોય ને એને આપણે બહુ ગણી નાખીએ. એટલે તમારી હાજરીનો અહેસાસ થવો જોઈએ, ઇન્ટેન્સિટી સોલિડ હોવી.